દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળ્યું છે. આજે તારીખ 25/4/2026 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં પોલીસ અધિક્ષક અને ડીવાયએસપી દ્વારા સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આવતીકાલે મતદાન યોજાનાર હોવાથી સુરક્ષાકર્મીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને દરેક સ્તરે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફ્રી અને ફેર ઇલેક્શનના સંકલ્પ સાથે પોલીસે ચૂંટણી માટેની કામગીરીને અંતિમ તબક્કામાં પહોંચાડી છે. સંવેદનશીલ મતદાન મથકો પર સુરક્ષા વધારવામાં આવી છે અને બોડી વોર્ન કેમેરા, સીસીટીવી તેમજ ડ્રોન સર્વેલન્સ દ્વારા સતત નજર રાખવામાં આવશે. પોલિંગ બૂથના 200 મીટરના વિસ્તારને સુરક્ષિત ઝોન તરીકે ગોઠવી ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મતદાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.